ઓકે, સો નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરશું ITF. ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ઓકે, હવે ITF એટલે પ્રતિવિધેય. હવે ઓલરેડી આપણે ચેપ્ટર 1 ની અંદર જોયેલું છે. ચેપ્ટર 1 એટલે ફંક્શન, ઇન્વર્સ ફંક્શન આપણે જોયું હતું. જલ્દી ફટાફટ મને કહી દો કે સપોઝ મારી પાસે f ફંક્શન આપેલું હોય a to b અને મારે f ઇન્વર્સ ડિફાઇન કરવો છે. ચાલો મેં ડિફાઇન કરી દીધો b to a, પણ નેસેસરી કન્ડિશન કઈ છે? કોઈ કહેશે કે આ કન્ડિશન ફૂલફિલ થાય તો જ f ઇન્વર્સ મળશે. યસ, f બાયજેક્ટિવ હોવું જોઈએ. કરેક્ટ. ફોર existing of f inverse, f must be બાયજેક્ટિવ. એનો મતલબ કે એક વ્યાપ્ત હોવું જોઈએ. જો ઈ એક વ્યાપ્ત છે તો f ઇન્વર્સ મળશે. ક્લિયર છે? સો f ઇન્વર્સ માટે ઈ એક વ્યાપ્ત હોવું જરૂરી છે. ક્લિયર છે? હવે સમજો કે મારે બધા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના f ઇન્વર્સ મેળવવા છે. કેમ કે ટાઇટલ જ એવું છે, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. તો મારે બધાના ઇન્વર્સ મેળવવા માટે કાંઈકની કાંઈક કન્ડિશન ચેક કરવી પડશે. તો પહેલા તો મને આટલી ખબર પડી ગઈ કે f ઇન્વર્સ એક્ઝિસ્ટ થવું હોય તો f બાયજેક્ટિવ થવો પડે. નાઉ મારે ડિફાઇન કરવું છે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ. તો એને 1 on 2 થવું પડે. આ ફિક્સ સમજી લઈએ. પેલા સાઇન ફંક્શન હું લઈ લઉં તો સાઇન ફંક્શન મને ખબર છે કે એનો ડોમેન R છે અને કો ડોમેન R છે. R ટુ R ફંક્શન મેં ડિફાઇન કર્યું. હવે મારે સાઇન એને 1 કરવો પડશે. શું કામ? સમજો. આમ થયું બરાબર, અને અહીંયાથી આમ ચાલ્યું કંઈક, આવું કંઈક ચાલે છે આમાં. હવે જો 1 કરવું હોય તો સીધી વસ્તુ છે, દેખાય જ છે મને કે જો હું આમ કરું તો 2 પોઈન્ટ કટ કરે છે, મતલબ 1 તો નથી. તો મારે એવા કંઈક ઓપ્શન વિચારવા પડશે. મોરબી ધ્યાન અહીંયા. એવા મારે કંઈક ઓપ્શન વિચારવા પડશે કે જેની અંદર એ 1 થાય. પહેલા તો ઓન ટુ ફંક્શન છે એટલે મને એ ખબર પડી ગઈ કે આ આર ને તો મારે બદલાવવો જ પડશે. ઈ -1 થી 1 કરી નાખવો પડે. આટલું ક્લિયર? બીજી વસ્તુ, ડોમેન જે છે એને મારે બદલાવવો પડશે, કેમ કે હું આર રાખીશ તો આમ ગ્રાફ ચાલશે. હવે મારે એવું નથી કરવું. મને એ ખ્યાલ આવી ગયો કે જો આમ કરીને આમ ગ્રાફ ચલાવું તો કટ તો કરે છે. એટલે હું શું કરું, આટલો પોર્શન લઈ લઉં એક. આમ ગ્રાફ છે ને, તો હું આટલો પોર્શન સિલેક્ટ કરું છું. આ ડિલીટ કરું અને આટલો પોર્શન સિલેક્ટ કરું છું. જો આટલો, જેની અંદર પ્લસ આવી ગયું અને માઇનસ આવી ગયું. બીજી વસ્તુ, હું આટલો પોર્શન સિલેક્ટ કરી શકું. ત્રીજી વસ્તુ ક્યાં ગયો?
રેડ લઈ લઈએ. આઈ સિલેક્ટ કરી શકું. ચોથી વસ્તુ, આ બધા અલગ અલગ કલર હું સિલેક્ટ કરી શકું. એટલે સાઇન ફંક્શન કેવું થશે? અહીંયા થઈ ગયું -π/2 અને અહીંયા થઈ ગયું π/2. -π/2 2π/2 2 -1 to 1. અથવા તો અહીંયાથી શરૂ કરો, π/2 to 3π/2. અથવા તો હું અહીંયાથી શરૂ કરું એટલે -3π/2 to π/2. આવા ઘણા બધા ઓપ્શન હું લઈ શકું. હવે આટલા બધા ઓપ્શન લીધા તો હવે થયો આમાં પ્રોબ્લેમ. સાચો ઓપ્શન કયો રાખવો? થયો ને આવો પ્રોબ્લેમ. તો હવે એક કામ કરીએ કે બધાને એક હરખું રે એટલે શું કર્યું કે જેટલાને મેથ્સ આવડતું હોય ને એ બધાની કરી એક મીટિંગ. ન્યુઝીલેન્ડથી બોલાવવાન, ઓસ્ટ્રેલિયાથી બોલાવવાન, આફ્રિકાથી બોલાવવાન, ઇન્ડિયાથી બોલાવવાન, બધાને મેથ્સ વાળાને જેને હોય ને બધાને ભેગા કર્યા. મીશો કે પાકિસ્તાનમાં બોલાય, એને પણ આવડતું ન હોય ને તો બોલાવીને શું કામ છે? એટલે બધાને અલગ અલગ ને બોલાવ્યા આપણે. પછી છેલ્લે ડિસાઈડ કર્યું કે આવો પ્રોબ્લેમ છે, કેમ કરશું? તો બધા કે કઈ વાંધો નહીં, કે જો π/2 to 3π/2 તમે રાખો, મતલબ આટલો પોર્શન તો બરાબર છે, કેમ કે એમાં માઇનસ કવર થાય, પ્લસ કવર થાય છે, બધું આવી જાય છે. -1 થી 1 આખું કોડોમેન જે છે એ કવર થઈ જાય છે. અને આટલો પોર્શન રાખો તમે, જો આમ, તો તમે ગમે એટલી હોરિઝોન્ટલ લાઈન કવર કરો, એકમાં જ કટ કરશે. બીજી વસ્તુ કે અહીંયાથી આમ રાખો તોય વાંધો નથી. તો છેલ્લે એ મીટિંગના કન્ક્લુઝન ઉપરથી એવું ડિસાઇડ થયું કે -π/2 થી π/2 આપણે રાખશું. કાંઈક તો ડિસાઈડ કરવું ને. તો છેલ્લે પછી આવું કન્ક્લુઝન નીકળ્યું કે આપણે સાઇન એટલે -π/2 થી π/2 2 -1 to 1 રાખીએ, જેથી કરીને હવે સાઇન ઇનવર્સ ફંક્શન ડિફાઇન થઈ શકે. અને એ ડિફાઇન કંઈક આવું થશે. ક્લિયર? તો આ બધું કન્ક્લુઝન ઓલી મીટિંગના આધારે થયું. હવે એમ પૂછતા નહીં કે સાહેબ આ ક્યાંથી નક્કી કર્યું, એ ઓલા મીટિંગમાં બેઠા બેઠા બધાએ નક્કી કર્યું. આપણે હતા ને આપણે ડિસાઈડ કર્યું. પછી હું કેવું જીલ, બરાબર ને? હા, એમ. ક્લિયર? તો જો મારી પાસે ઓપ્શન ઘણા બધા હતા, આમ જઈ શકું, આ જઈ શકું, આ જઈ શકું, અહીંથી આમ, પછી ત્યાંથી આમ, અહીંયાથી આગળથી આમ કરીને આમ જાઓ, ઘણા બધા ઓપ્શન છે જેની અંદર 1 1 1 2 થાય. પણ ફાઇનલ કાંઈક તો કન્ક્લુઝન કાઢવું ને, એટલા માટે પછી ડિસાઈડ કર્યું -π/2 થી π/2, અને આખા મીટિંગનું કન્ક્લુઝન આટલું નીકળ્યું. ક્લિયર છે? હલો, ડન? ચાલો ફટાફટ નોટ ડાઉન કરો. હલો, હા બોલો. ક્વેશ્ચન છે કઈ?
યસ મોક્ષ, ક્વેશ્ચન છે કઈ? ક્લિયર બધું? એકવાર સમજો. મતલબ શું કામ 1 1 on 2 કરવું જ પડે એ તમને ખ્યાલ છે? ક્લિયર છે કે જો ફંક્શન 1 1 on 2 હશે તો જ એનો ઇન્વર્સ ડિફાઇન થશે. That's why we have to decide this minus pi by 2 to pi by 2. This is known as limited domain. Okay. તો છેલ્લે કન્ક્લુઝન કંઈક આવું નીકળ્યું આપણે, લિમિટેડ ડોમેન સાઇન ઇન્વર્સનું થયું. ડન. આગળ વધીએ. આટલું ક્લિયર છે? ડન. તો સાઇન ઇન્વર્સ મતલબ કે સાઇન ફંક્શન મને ખ્યાલ આવી ગયો, માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2 ટુ માઇનસ 1 ટુ 1 આવું બને, બરાબર? તો એના બેસિસ પર સાઇન ઇન્વર્સ ડિફાઇન થશે લાઈક ધીસ. હવે આના ઉપરથી બોર્ડ ગુજકેટમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. જેમ કે મને એવું પૂછે કે સાઇન ઇન્વર્સનો ડોમેન આપો, ફાઇન્ડ ધી ડોમેન ઓફ સાઇન ઇન્વર્સ. તો તમને સમજાવવું જોવે ડોમેન ઓફ સાઇન ઇન્વર્સ -1 થી 1. રેન્જ પૂછે, તો -π/2 થી π/2. Okay. Then after sin inverse x equals to y. હવે જેવું sin inverse x equals to y છે તો તમને આના બેસિસ પર આટલું સમજાણું એના બેસિસ પર આવડવું જોવે x belongs to y belongs to. કોઈને આવડે તો યસ મોડાસા સેન્ટર. x -1 થી 1 અને y -π/2 થી π/2. x -1 થી 1 અને y -π/2 થી π/2. કરેક્ટ. That's why sin inverse x equals to y આવું છે. That's why નીચે શું લખી શકાય? યસ રાજકોટ. sin y બરાબર sin y બરાબર x. કરેક્ટ. એટલે શું કરું છું? બંને બાજુ સાઇન ફંક્શન અપ્લાય કરું છું. સો સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x ઇક્વલ્સ ટુ સાઇન y. હવે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ, હવે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એટલે ત્યાં તમને બેઝિક યાદ આવી જવું જોઈએ કે f ઓફ f ઇન્વર્સ ઓફ x એને x કહેવાય. આ બેઝિક છે. તો આ બેઝિકની હેલ્પથી અહીંયા હું લખી શકું સાઇન y ઇક્વલ્સ ટુ x અથવા તો x ઇક્વલ્સ ટુ સાઇન y. સાંભળજો, આ સ્ટેટમેન્ટ પરથી આ સ્ટેટમેન્ટ લખવું એની વચ્ચે આ બે વસ્તુ કામ કરે છે. અને આને હું જનરલી નામ આપીશ પાસપોર્ટ વિઝા. ખ્યાલ આવે છે ને તમને? તમારે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ટ્રાન્સફર થવું હોય તો તમારી પાસે પાસપોર્ટ વિઝા હોવા જોઈએ. એટલે હું શું કરું છું? સાઇન ઇન્વર્સ x ઇક્વલ્સ ટુ y, તમારે ઇન્વર્સ છે એમાંથી ટ્રિગ્નોમેટ્રિક કન્ટ્રીમાં ટ્રાન્સફર થવું છે. એનો મતલબ કે તમારી પાસે પાસપોર્ટ વિઝા હોવા જોઈએ. અને ચેક કરવાનું જે ઇનપુટ છે એ -1 થી 1 છે, જે આઉટપુટ છે -π/2 થી π/2 છે, આની વચ્ચે છે, હા છે, તો આ વસ્તુ તમે લખી શકો. ખાસ યાદ રાખજો, સાઇન ઇન્વર્સ સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x, તો આ બે સીધા ઉડે નહીં, તમારી ચેક કરવું પડશે. ખ્યાલ આવ્યો ને?
સેમ લોજિક, જો આમાંથી તમે આમાં ટ્રાન્સફર થાવ છો, આમાંથી આમાં ટ્રાન્સફર થાવ તો પણ તમારે એ જ વસ્તુ ચેક કરવી પડે. જેમ કે અહીંયા બાજુ હું કંઈક બીજું લખું, સમજજો. હવે મારી પાસે ઇન્ફોર્મેશન આવી છે, sin x ઇક્વલ્સ ટુ વાય, અને મારે ટ્રાન્સફર થવું છે sin ઇન્વર્સ y ઇક્વલ્સ ટુ x માં. તો આમાંથી આમાં ટ્રાન્સફર થવું છે, બે બાજુ sin ઇન્વર્સ લગાડો. જેવું તમે બંને બાજુ sin ઇન્વર્સ લગાડશો ડાયરેક્ટ આ મળી જશે. પણ આ મળી જાય એની માટે પાછું તમને પાસપોર્ટ વિઝા ખબર હોવી જોવે. અને આમાંથી આમાં ટ્રાન્સફર થવું, અને જો તમને પાસપોર્ટ વિઝા ખ્યાલ હોય તો કામ થઈ જાય. એનો મતલબ કે તમે પ્રોપર સમજ્યા છો. યસ મોક્ષ. x belongs to minus pi by 2 થી pi by 2 અને y belongs to minus 1 થી 1. કરેક્ટ. x ની વેલ્યુ તમને મળશે -π/2 ટુ π/2, અને y ની વેલ્યુ મળશે -1 to 1. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? ક્લિયર છે? જલ્દી જલ્દી ફટાફટ નોટ ડાઉન કરો. ઇન્વર્સની અંદર પ્યોરલી બધું લોજિકલ જ ચાલશે. મતલબ જેટલું પ્રોપર લોજિક તમને ખ્યાલ છે એટલું ફટાફટ કામ થશે. ક્લિયર છે? જલ્દી જલ્દી. ઓકે, હવે સમજો કે સાઇન ઇન્વર્સની કોઈ પણ વેલ્યુ તમે કાઉન્ટ કરો છો. વેલ્યુ તો તમે આ જ લેવાના છો. સમજો અહીંયા આવશે -π/2, અહીંયા બને છે -π/6, સોરી -π/3, અહીંયા બને છે -π/4, અહીંયા બને છે -π/6, અહીંયા બને છે 0, અહીંયા બને છે π/6, આ બનશે π/4, આ બનશે π/3, અને આ બનશે π/2. તો સાઇન માટે આ જેટલા પણ યુનિટ સર્કલ ઉપર એંગલ છે એ દરેકે દરેક વેલ્યુ એંગલ માટે કોઈકની કોઈક વેલ્યુ એક્ઝિસ્ટ કરશે. સમજતા જાઓ. આ દરેકે દરેક વેલ્યુ માટે એંગલ માટે કોઈકની કોઈક રિયલ વેલ્યુ એક્ઝિસ્ટ કરે છે. જેમ કે -π/2 છે તો એની માટે અહીંયા વેલ્યુ છે -1. -π/3 છે તો એની માટે વેલ્યુ ટ્રાન્સફર થઈ ગઈ -√3/2. -π/4 છે તો એની માટે વેલ્યુ થઈ ગઈ -1/√2. અહીંયા થઈ ગયું 0. 1 મિનિટ, 0 નહીં આવે, હજી -1/2. then after 0, then after 1/2, then after 1/√2, then after √3/2, and then after 1. ક્લિયર છે? તો દરેકે દરેક એંગલ માટે કોઈકનો કોઈક રિયલ નંબર એક્ઝિસ્ટ કરે છે. આ બધી
વેલ્યુ જે છે એને તમે આવું સમજી શકો કે સપોઝ મારી પાસે એવું છે સાઇન ઇનવર્સ માઇનસ પાઈ બાય 2, સાઇન ઇનવર્સ -1, તો તમને સમજાઈ જવું જોઈએ કે સાઇન ઇનવર્સ -1 છે તો અલ્ટિમેટલી ઈ બને છે આવું, સાઇન ઇનવર્સ ઓફ સાઇન -π/2. હવે આને આ બે નામ કેન્સલ કરવા હોય તો એની અંદર જે વેલ્યુ છે ને આ એ -π/2 થી π/2 માં હોવી જરૂરી છે, અને આ -π/2 -π/2 થી π/2 માં છે એટલે વાત સાચી, એટલે લખી શકાય સાઇન ઓફ √3/2. તો એને તમે આવું લખી શકો સાઇન ઇનવર્સ √3/2, તો ત્યાં તમે લખી શકો સાઇન π/3. જો તમે અહીંયા સાઇન 2π/3 લખી શકતા હતા, આ જે π/3 લખ્યો ને ત્યાં તમે 2π/3 લખી શકતા હતા, કેમ કે સાઇન 2π/3 √3/2 જ થાય, બટ ફાઇનલ આન્સર 2π/3 નહીં આવે. રીઝન? હા મિશવ. સર એ -π/2 થી π/2 માં નથી આવતું. કરેક્ટ, -π/2 થી π/2 માં 2π/3 નથી, મારે -π/2 થી π/2 માં જ આન્સર જોવે, એટલા માટે અહીંયા હું π/3 જ લખું છું, ને એનો ફાઇનલ આન્સર હું લખી નાખું હવે π/3. આટલું ક્લિયર છે? ડન. કોઈ પણ તમે આવા ક્વેશ્ચન બનાવી શકો. સાઇન ઇનવર્સ ઓફ, તમને એવું થાય કે ચાલો હું લખી નાખું -1/√2, તો તમે આવું લખી શકતા હતા, સાઇન ઇનવર્સ ઓફ સાઇન 5π/4. જોજો 5π/4 એટલે થર્ડ ક્વોડ્રન્ટ થાય, થર્ડ ક્વોડ્રન્ટ થાય એને -1/√2 જ કહેવાય, પણ આનો ફાઇનલ આન્સર 5π/4 તો નહીં આવે. કેમ નહીં આવે? બીકોઝ એવું નથી, -π/2 થી π/2 માં આ 5π/4 આવવો જોઈએ, નથી આવતો તો શું કરશું? તો એને ગમે એમ કરીને -π/2 થી π/2 માં લાવવાની ટ્રાય કરશું. નેક્સ્ટમાં આપણે એવા પણ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ કે જેમાં -π/2 થી π/2 માં ન હોય તો એને ગમે એમ કરીને કન્વર્ટ કરશું, અને પછી આપણે આન્સર લખશું. ક્લિયર? સો ફટાફટ કોઈ પણ એંગલ છે એ રિયલ નંબર સાથે કનેક્ટ થાય છે. જલ્દી જલ્દી. મતલબ તમારે રિવર્સ વિચારવાનું છે કે સાઇન ઇનવર્સ -1 આપ્યું તો તમારે એવું વિચારવાનું સાઇનનો આન્સર -1 આવે ક્યારે, અથવા તો આવું લોજિક ચલાવો કોમ્પોઝિશન વાળું. ડન? ઓકે. ચાલો નેક્સ્ટ સમજો કે સાઇનનો ગ્રાફ કેવો છે. -π/2 થી π/2 માં સાઇનનો ગ્રાફ અહીંયાથી આમ, અહીંયાથી આમ. કન્ફર્મ કરો, આ જ આવે? પાક્કું? આ થઈ ગયો તમારો સાઇનનો ગ્રાફ, સાઇન એક્સનો ગ્રાફ. હવે મને કન્ફર્મ કરીને કહો કે આમાં ને આમાં મારે સાઇન ઇનવર્સનો ગ્રાફ જોતો હોય.
શું કીધું મેં? સાઇન ઇન્વર્સનો ગ્રાફ જોતો હોય તો સાઇન ઇન્વર્સ ધેટ મીન્સ કે y ઇક્વલ્સ ટુ x ને અબાઉટ મિરર ઇમેજ. y ઇક્વલ્સ ટુ x ને અબાઉટ મિરર ઇમેજ. y ઇક્વલ્સ ટુ x ને અબાઉટ મિરર ઇમેજ કેવી રીતે થશે સમજો. પહેલા તો હું થોડો પ્રોપર ગ્રાફ કરું. આવું છે બરાબર. હવે y ઇક્વલ્સ ટુ x લાઈન મને કન્ફર્મ કરીને કહેજો આમ ડ્રો થશે કે આમ કટ કરશે. આ પહેલા નંબરની લાઈન આવશે કે બીજા નંબરની લાઈન આવશે? જલ્દી જલ્દી મને વિચારીને આન્સર આપો. પહેલા નંબરની લાઈન આવશે. મોરબી વાળા કહે છે પહેલા નંબરની આવશે. રીઝન આપો. સેકન્ડ આવશે સર. સેકન્ડ આવશે કેવી રીતે એનું રીઝન આપો. 45 લાગે છે એટલે તો દોર્યું એ મુજબ. શું કહે છો? સ્લોપ 45 લાગે છે. એ વાત સાચી તારી. એટલે બીજા નંબર વાળાનો એંગલ તને 45 દેખાય છે ને પહેલાનો નથી દેખાતો. એ તો કઈ લોજિક નથી ને. એ તો તમે ડ્રો કરો એની ઉપર ડિપેન્ડ કરે. યસ મોડાસા. સર પહેલા નંબરની લાઈન આવશે. પહેલા નંબરની લાઈન આવશે. રીઝન? sin 0 is equal to 0 થાય એટલે x બરાબર 0 મૂકતા y બરાબર 0 મળે. ખાલી એક જ બિંદુ એવો કે જ્યાં x અને y ની કિંમત સેમ મળે. આ કેમ સેમ ન મળે? sin pi by 2 મૂકતા આપણે 1 મળે તો y અને x તો સેમ થનાર જ નથી. હાવ યુ નો? વાત તારી સાચી કે થવાનું નથી પણ ખબર કેમ પડે કે નથી થવાનું? કાં તો એને પૂછવું પડે, કાં તો આપણે એને પૂછવું પડે કે તમે ભાઈ હરખા થવાના છો, કાં તો આપણી પાસે લોજિક હોવું જોઈએ કે નથી થવાના. નહીં, મેથ્સમાં લોજિક છે એટલા જ પૂછું છું ક્વેશ્ચન. યસ. sin pi by 2 મૂકી તો આપણે y અને 1 મળે તો y અને x તો સેમ ના જ થાય ને. સાઈન પાઈ બાય 2 મૂકીશ તો 1 થશે પણ પાઈ બાય 2 તો અહીંયા છે અને આ સેમ ન થાય. મેં તો એની વચ્ચે પહેલા કંઈક કટ કરાવ્યું ને. મેં ક્યાં કીધું પાઈ બાય 2 એ કટ કરે છે? હલો હલો હલો. આવું લોજિક ખ્યાલ હતું? 0 થી પાઈ બાય 2 માં સાઇન એક્સ લેસ દેન એક્સ થાય. હા પાડો કે ના પાડો? બેમાંથી એક તો બોલો. આ ખ્યાલ છે? હા ડન. તો પછી આ નથી ખ્યાલ? રાજકોટ વાળો ના પાડે છે લે. એટલે ભાઈ એવોડી આપણે કરાવ્યું ત્યારે તો અપ્રૂવ કર્યું તું. હે કોઈ પણ બે ક્વોન્ટિટી મોટી છે કે નાની છે એવું નક્કી કરવું છે તો મારે sin x માઇનસ એક્સ ને એફ ઓફ એક્સ લઈ લેવાનું, પછી કરવાનું એનું ડિફરન્શિએશન. એટલે આનું થશે cos x માઇનસ 1. આને કહેવાય માઇનસ 1 માઇનસ કોસ એટલે 2 sin સ્ક્વેર એક્સ બાય 2. એનો મતલબ કે આ ઓલવેઝ નેગેટિવ સોરી પોઝિટિવ આવશે, આ નેગેટિવ આવશે. એનો મતલબ કે એફ ઇઝ ડિક્રીઝિંગ. આટલું ક્લિયર? એફ ઇઝ ડિક્રીઝિંગ. હવે એફ ઇઝ ડિક્રીઝિંગ તો મને ખ્યાલ આવી ગયો કે એક્સ ની વેલ્યુ 0 થી પાઈ બાય 2 માં છે. એનો મતલબ કે એક્સ ગ્રેટર ધેન 0. તો એફ ઓફ એક્સ લેસ ધેન એફ ઓફ 0. એફ ઓફ એક્સ એટલે કોણ થાય? એફ ઓફ એક્સ એટલે થાય સાહેબ સાઇન એક્સ માઇનસ એક્સ લેસ ધેન એફ ની અંદર 0 મૂકી દો. 0 0 0 એટલે 0 0. સો મને મળી ગયું સાઇન એક્સ લેસ ધેન એક્સ. આ તમારું પ્રૂફ. ફટાફટ સમજો.
મારે બે ક્વોન્ટિટીનું રિલેશન જોતું છે, સાઇન મોટો કોસ મોટો આવું જોતું છે. એક મિનિટ, આ કેમ કેમેરો આમ થયો ના? ઓકે ઓકે. સો સાઇન અને કોસ નું મારે કમ્પેરિઝન કરવી છે, સાઇન મોટો કે કોસ મોટો. તો હું શું કરીશ, એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ બંનેનું ઓલવેઝ સબટ્રેક્શન, સાઇન માઇનસ કોસ. એની પછી ડિફરન્શિએશન કરીશ એટલે મને ખબર પડશે કે ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ છે. જેવું ડિફરન્શિએશન કર્યું એટલે મને આઈડિયા આવી ગયો કે ઓકે એક્સ પોઝિટિવ છે, એફ અપ્લાય કરો, ડિક્રીઝિંગ છે એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થાય, પ્રોસેસ કરો, યુ ગોટ યોર આન્સર. ધેટ્સ વાય પહેલા નંબરનો આન્સર કરેક્ટ છે, બીજા નંબર વાળો નહીં. હાલો, કરેક્ટ, ડન. એટલે પહેલા નંબરનો ગ્રાફ આવો થયો. હવે પહેલા નંબરનો ગ્રાફ એટલે આમ થયો. આની મિરર ઇમેજ કોઈને આવડે તો? વોટ ડુ યુ મીન મિરર ઇમેજ? મિરર ઇમેજ હા, એ મોક્ષ કરે છે બરાબર છે. મોક્ષ આમ તું જે કરે છો ને ઈ જ તે, એને જ મિરર ઇમેજ કહેવાય. કેમ કે આ મિરર છે તો આ બાજુ જેવું હોય એવું ને એવું આ બાજુ ટ્રાન્સફર થશે તો ગ્રાફ કેવો આવશે? આમ ડ્રો કરો તો હવામાં. ઝીલ તો કઈક આમ કુવાડીથી કાપતો હોય એવું લાગે. હે, કેવો શેપ બનશે? કરો તો એકવાર ડ્રો કરો તો. જલ્દી જલ્દી. આનું આમ છે તો સીધી વસ્તુ છે, એનું આમ થઈ જાય. હલો. અને નીચે વાળું આમ છે તો એનું આમ થઈ જશે. ક્લિયર? તો તમને સાઇન ઇનવર્સનો ગ્રાફ કંઈક આવો મળવાનો છે. જો આ ઓરિજિનલ હતો સાઇનનો ગ્રાફ, આ જે ડોટ વાળું દેખાય છે ને, અને આનો ગ્રાફ આમ મળશે. મેં એ જ તમને સમજાવ્યું કે જો ઓરિજિનલની અંદર ગ્રાફ આમ છે તો એ હવે આમ થઈ જવાનો છે. ક્લિયર? મતલબ કે આ બાજુ આમ હતું, નાવ ઇટ કન્વર્ટ ઇન્ટુ લાઈક ધીસ, અને આ આમ હતું, નાવ ઇટ કન્વર્ટ ઇન્ટુ લાઈક ધીસ. ડન? એને કહેવાય એની મિરર ઇમેજ. ઓકે, હવે વન બાય વન આપણે એક એક વસ્તુ સમજતા જઈએ. જો બધાનું ધ્યાન અહીંયા. સૌથી પહેલા મેં નક્કી કર્યું કે એફ ફંક્શન છે 1 1 on 2 છે તો એફ ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે ને એફ ઇન્વર્સ આવી રીતે મળશે. પછી એનું કોમ્પોઝિશન સમજે. ધેન આફ્ટર આ બધાના ડોમેન, પણ એ ડોમેનમાં હું વન બાય વન આવું. પહેલા મેં કેમ કે સાઇન એક જ લીધું છે, હા સાઇન એક જ મેં કન્સિડર કર્યું છે, બાકીના બધા આપણે ધીમે ધીમે ડિસ્કસ કરીએ. તો સાઇન ઇનવર્સની અંદર જોજો આપણે ડિસાઇડ કર્યું એની જેમ કે -3π/2 થી -π/2, -π/2 થી π/2, π/2 to 3π/2. આવા ઘણા બધા ઓપ્શન છે, પણ એમાંથી એક જ મેં વસ્તુ સિલેક્ટ કરી. કઈ વસ્તુ? -π/2 to π/2. એને કહેવામાં આવશે પ્રિન્સિપલ બ્રાન્ચ, મુખ્ય શાખા. કેમ કે એ મીટિંગમાં નક્કી થયું હતું કે આ નક્કી લેવાનું. કેમ કે ગમે ત્યાં સાઇન ઇનવર્સ ડિફાઇન કરવો છે -π/2 થી π/2 જ લેવાનું, which is known as principal value branch. ક્લિયર? તો આ પહેલો પોઈન્ટ કે પ્રિન્સિપલ વેલ્યુ બ્રાન્ચ ડિસાઇડ કરવું. બીજો પોઈન્ટ, દરેક રિયલ નંબર, દરેક એંગલની સાથે કોઈક તો રિયલ નંબર હશે. એને આમ વર્ટિકલ રાખ્યું છે. મેં આ જ વર્ટિકલ લાઈનને હોરિઝોન્ટલ બનાવી નાખ્યું હતું. બરાબર? એટલે સેમ જ વસ્તુ હતી. થર્ડની અંદર કોમ્પોઝિશન કન્ફર્મ કરો. સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ ને એક્સ કહેવાય. આને કહેવાય પાસપોર્ટ વિઝા. હા નહીં, આ પાસપોર્ટ. બરાબર? આગળ આવશે વિઝા. આ રહ્યું જો પાસપોર્ટ વિઝા. ક્લિયર છે? ફોર્થ વન સેમ, પાછું પાસપોર્ટ વિઝા. એક સાથે લખ્યું છે સાઇન એક્સ ઇક્વલ્સ ટુ એક્સ, સાઇન વાય, સાઇન ઇનવર્સ એક્સ, સાઇન ઇનવર્સ વાય ઇક્વલ્સ ટુ એક્સ. આમાંથી આમાં ટ્રાન્સફર થવું છે, મતલબ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ કરવું છે. તમારી પાસે પાસપોર્ટ વિઝા જોવે.
યાદ કરો સેમ વસ્તુ આપણે ડિફરન્શિએશન કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે સાઇન ઇનવર્સ એક્સ સાઇન ઇનવર્સ વાય ઇક્વલ્સ ટુ એક્સ તમે ડાયરેક્ટ આઉટ લખી નાખ્યું હતું કીધું હતું કે આવી કન્ડિશન હોલ્ડ કરે છે. સેકન્ડ ચેપ્ટર આપણે જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે શું કામ આ કન્ડિશન લીધી. ઇવન તમારે ઇન્ટિગ્રેશન અત્યારે ચાલે છે તો એની અંદર પણ ક્યાંક ક્યાંક આવો યુઝ આવે છે તો ડાયરેક્ટલી સાઇન ઇનવર્સ વાય ઇક્વલ્સ ટુ એક્સ તો સીધું તમે લખી નાખો છો સાઇન એક્સ બરાબર વાય. કાંઈ પાસપોર્ટ વિઝા જોતા નથી પણ હવે એ જોવું પડશે. આ કમ્પલસરી આવવું જોઈએ. દેન આફ્ટર ફિફ્થ વન ગ્રાફ એનો યાદ રહ્યું શું કરવાનું. પહેલાની અંદર પ્રિન્સિપલ વેલ્યુ નક્કી કરવાની, બીજાની અંદર યુનિટ સર્કલ ડ્રો કરવાનું. યુનિટ સર્કલ ઉપરથી દરેક વેલ્યુ રિયલ નંબરમાં કન્વર્ટ થાય કેમ કે દરેક એંગલ રિયલ વેલ્યુમાં કન્વર્ટ થાય. ત્રીજું કોમ્પોઝિશન હતું લાઈક ધીસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સ અને સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ. મને કન્ફર્મ કરીને કહો કે આ પહેલાની અંદર એક્સ કેવો હોય. ભુજ સેન્ટર આ ફર્સ્ટની અંદર એક્સ કેવો હશે. માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 કરેક્ટ. અને આ સેકન્ડ વાળાની અંદર એક્સ કેવો હશે. -1 થી 1. તમારે એ નક્કી કરવાનું કે તમે એક્સ ની વેલ્યુ આપો છો કોને. જો એક્સ ની વેલ્યુ આપો છો કોને સાઇન ને તો સાઇન હંમેશા એંગલ એક્સેપ્ટ કરે. આઈ રિપીટ સાઇન ઓલવેઝ એંગલ એક્સેપ્ટ કરે અને સાઇન ઇનવર્સ વેલ્યુ એક્સેપ્ટ કરે એટલે કન્ફ્યુઝન ઓછું થશે. ક્લિયર છે. ડન. એટલે આ થઈ ગયું તમારું થર્ડ વન. પછી પાસપોર્ટ વિઝા વાળું આવશે ફોર્થ. ફિફ્થ વાળું આવશે ગ્રાફ અને સિક્સ વાળું આવશે એના એક્ઝામ્પલ. જુઓ આ બધું ડાયરેક્ટ એક સાથે બંનેના ગ્રાફ મેં ડિસાઇડ કર્યા છે એટલા માટે. અને સિક્સમાં આવશે પર્ટિક્યુલર વેલ્યુ જે ઓલરેડી આપણે ડિસ્કશનમાં લીધું. કોઈ તકલીફ હોય તો મને પૂછો. બધું ઓકે. ડન. ઓકે. હવે કોસ ઇનવર્સનું મતલબ કે હવે કોસ ઇનવર્સ માટે ડિસાઇડ કરવું પડશે. તો કોસ ઇનવર્સમાં થોડીક તો તકલીફ આવશે. તે પહેલા એનો ગ્રાફ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કોસ ભાઈ કેવા છે. કોસ ભાઈ અહીંથી શરૂ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય, આમ થાય. ઓકે. કન્ફર્મ કરો તો કે 1 1 on 2 તો નથી જ તે કેમ કે કોસ પણ આર થી આર હશે. એટલે એક તો મને ખબર પડી ગઈ કે આ આર તો બદલાવવો પડશે. ઈ આર બદલાવીને મારે -1 થી 1 કરવો પડે કેમ કે તો જ ઓન 2 થાય. આ તો પહેલો ચેન્જ મેં કરી નાખ્યો. આટલું ક્લિયર. હલો આ ક્લિયર. ડન. હવે બીજો ચેન્જ જે છે એ આ આર બદલાવવો પડશે. હવે ઈ આર બદલાવવું એટલે 1 1 on 2 કરવું પડે. એક રસ્તો મારી પાસે એવો છે કે અહીંયાથી લઈને અહીંયા સુધી લઈ જાવ. જો આ યલો પોર્શન. બીજો પોર્શન આ બ્લુ વાળો. ત્રીજો પોર્શન આ ગ્રીન વાળો. ચોથો પોર્શન આ રેડ વાળો. રેડ દેખાશે નહીં તમને પણ છે એવું. પાછા આટલા પ્રોબ્લેમ થયા. 0 0 2 પાઈ પાઈ to 2 પાઈ -પાઈ to 0 અને -2 પાઈ to -પાઈ. પાછા આવા 4 ઓપ્શન થયા. પાછા ઓલા બધાને ફોન કરવાનો કે હાલો ભાઈ સાઇન ઇનવર્સનું આપણે જે મીટિંગ કરી હતી એવી ને એવી મીટિંગ કોસ ઇનવર્સની ગોઠવવી પડશે. પણ આ વખતે એને એડવાન્સમાં કહી દીધું આપણે કે ભાઈ હવે તમારે ધક્કો નથી ખાવાનો વધારે. કોસનું કર્યું ને પછી અમારો ટાર્ગેટ ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, કોસેક ઇનવર્સ ને સેક ઇનવર્સનો છે. એટલે શું છે એક હારે ધક્કા નહીં તમારે. તમારે તો વાંધો નહીં ધક્કા નહીં પણ એ પાછું એનું હોટલનું ભાડું ને બધું અમારે ચૂકવવું પડે.
તમે હારાવ ખાઈ કેટલું જાઓ છો, બરાબર ને? હાચવવા તો પડે ને મોક્ષ, હે મહેમાનને હાચવવા પડે કે નહીં? હા, તો પછી એમ ઓલા આફ્રિકા વાળા ને ઈ બધા હારા આવ્યા હોય, હું ખાતા હોય કેમ ખબર પડે? હે એની પછી વ્યવસ્થા આપણે કરવાની કે આપણે ત્યાં જવું છે અમેરિકા, તું કે એમ કરીએ, આપણે ત્યાં જાઉં છું, એના અહીંયા બોલાવાસ, એના અહીં બોલાવી લઈએ, હાલો. પાછો તું હાસવીશ ને અમદાવાદમાં, તો વાંધો નહીં, હાલો. તો મારી પાસે કોસ ડિફાઇન કરવા માટે, 1 1 કરવા માટે ઓપ્શન કેટલા કેટલા હતા? એક હતો -π થી 0, 2 -1 થી 1, બીજો ઓપ્શન હતો -2π 2π, સોરી -2π to -π, ત્રીજો ઓપ્શન હતો 0 to π, નેક્સ્ટ ઓપ્શન હતો π to 2π. ઘણા બધા આવા બધા ઓપ્શન છે. તો છેલ્લે મીટિંગમાં ડિસ્કશન થયું અને હું ડિસાઈડ કર્યું કે આમાંથી કયો લેશું, કયો સારો લાગે છે. મોક્ષને ખબર લાગે 3 નંબર વાળો. કેમ મોક્ષ, તું હતો મીટિંગમાં? તો તને નહોતો બોલાવ્યો? એમ થોડું હાલે. પણ એની માટે મેચ આવડતું હોય એને બોલાવવાના હતા એવું વાત થઈ હતી, એટલે જ કદાચ તને નહીં બોલાવ્યો હોય કે તને આવડે છે મેચ. આમ ઈ બધા જેટલું ન આવડે એ બધા જેટલું ન આવડે એ વાત છે. પણ એ બધા નહીં આવડે એ તને કેમ ખબર? એ બધાને કઈ ન જ આવડતું, એ તો આમને હોય ને હે તો જ બોલાવ્યા હોય. એ વાત છે. તો મોક્ષ ભાઈ કે છે એની જેમ આને પછી ફાઇનલ લોક કરીએ. શું કામ મોક્ષ, શું કામ આને લોક કર્યું? લે, તે તો કીધું કે મીટિંગમાં ડિસાઈડ થયું બધું. ઈ પાક્કું? ડન. તો હવે ફાઇનલ આ ડિસાઈડ થયું, એટલે cos 1 1 on 2 બનશે 0 to π 2 -1 to 1, એટલે મને cos ઇનવર્સ મળશે -1 to 1 2 0 to π. ક્લિયર છે આટલું? જેની અંદર cos પોતે 1 1 on 2 બનશે અને ઈ ઇનવર્સ ડિફાઇન થશે, બીકોઝ -1 to 1 2 0 to π આની અંદર ઈ 1 1 on 2 બને છે એટલા માટે. ક્લિયર છે? ડન. ચાલો રાઇટ ડાઉન. ડન. જલ્દી જલ્દી. ઓકે ચાલો. તો હવે કોસના ડિટેલમાં જઈએ એની પહેલા ઓલાને આપણે બોલાવ્યા છે તો એક હારે બધાનું ડિસાઈડ કરી નાખીએ ને
કે ટેન ઇનવર્સ ને આ ને તે ને પછી બિચારાને મોકલી દઈએ એટલે શું છે ભાડું ઓછું ચડે. અમદાવાદમાં પાછું ભાડું વધારે હોય કા મોક્ષ? તને નથી ખબર? તો તું અમદાવાદમાં નથી રહેતો તો તને આજુબાજુનું શું હાલે કાંઈ ખબર નથી? તો કાંઈ નથી ખબર. તો શું કામનું કે અમદાવાદમાં એને કાંઈ ખબર જ નથી તી કે આપણને હરખું ખવડાવશે નહીં, આપણે નથી જવું. મીશો જવું જ ને અમદાવાદ? અત્યારે ઉનાળામાં તો અમથું ન જવાય. અમદાવાદમાં તડકો કેટલો પડે. રાજકોટ વાળા શું કરે છે? ત્યાં આવી આવો એમ ને? વાહ વાહ સરસ. પણ તમે હારા હુઈ જાવ છો પાછા બપોરે તમે ત્યાં મીટિંગમાં આવવાનું જ પાછું. આવશો ને? હાલો તો વાંધો નહીં. તો હવે આપણે ભેગા મળીને કરી નાખીએ. એને બધાને જવા દઈએ તો શું કેવું? આપણે મીટિંગ કરી નાખીએ. બરાબર ને? મોડાસા વાળા આવવાનું જ તમારે? હાલો તો આપણે આંટો મારી આવીએ 10 નો તે. પણ મને પાછો 10x નો ગ્રાફ આવડે છે ખરા? 10x નો ગ્રાફ આવડે છે? ઈ ડખો છો ને તમે મીટિંગમાં આવીને 10x નો ગ્રાફ ઓલો મોરબી વાળો કંઈક કરે છે, કરી તો ફરી વાર. આમ 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 વાહ સરસ. વાત તો થોડીક થોડીક એની સાચી છે. અહીંયા સપોઝ π/2 હોય અને અહીંયા -π/2 હોય, અહીંયા 3π/2 હોય, અહીંયા 5π/2 હોય, તો ગ્રાફ કંઈક આવો જશે. અહીંથી આમ જશે, અડશે નહીં, આમ અડું અડું થાય. શું થાય? અડું અડું થાય. પણ સેમ લોજિક અહીંથી આમ અડું અડું થાય. આમ કટ નહીં કરે ને અડશે નહીં. અડું અડું થાય પણ અડશે નહીં. સેમ લોજિક. લે ક્યાંય ગયો? હા આવા 10 ભાઈ આંટા મારશે. લાઈક ધીસ ટુ ધીસ, ધીસ ટુ ધીસ. હવે એ તો ખબર પડી ગઈ કે સાહેબ આમાં કટકા કરવાના જ નથી કાંઈ. કેમ? કેમ કે ઇન્ડિવિજ્યુઅલ આ એક આ એક આ એક આ એક 10 રિપ્રેઝેન્ટ કરે છે. હવે આમાંથી તમને જે સારું લાગે એ લઈ લેવાનું છે. આ 0, આ π/2, આ પાઈ, આ 3π/2, આ 5π/2, અહીંયા વચ્ચે આ 2π, અહીંયા -π/2, આ કોણ છે? આ -π, આ થઈ ગયું -3π/2. આમ આખો ગ્રાફ જોઈને તમને જ હવે ડિસાઈડ કરતા આવડી જવું જોઈએ કે કયો લિમિટેડ ડોમેન લેશો જેથી કરીને 1 1 1 2 થઈ જાય. ગાંધીનગર, ગાંધીનગર નહીં, ભુજ -π/2 થી π/2. શું કામ? હે? ઈ ગ્રાફ સાઈનમાં લીધેલો હતો. સાંભળજો, ઈ મીટિંગ વાળાએ બહુ સારું કન્ક્લુઝન આપ્યું. ઈ કે સાહેબ તમારે એક વખત -π/2 થી π/2 લઈ લીધું, હવે 10 માં તમે π/2 થી 3π/2 લેશો તો છોકરાની કે બીજું યાદ ન રાખવું પડે. વાત એ હાચી. તો એની કરતા કે -π/2 થી π/2 જ રાખો તો સારું પડે છોકરાને યાદ રાખવું. એટલે જોયું એને આપણું વિચાર્યું કે 10 મારે ડિફાઇન કરવું છે. ક્યાં લખશું? इसको थोड़ा छोटा कर देंगे तो हो जाएगा. यस. सो 10 મારે ડિફાઇન કરવું છે. પહેલા તો મને ખ્યાલ હોવો જોઈએ 10 નો ઓરિજિનલ ડોમેન કોણ હતો? 10 નો ઓરિજિનલ ડોમેન આવડવું જોઈએ. યસ રાજકોટ. हेलो सर. હા બોલો. R minus R માઇનસ
2n plus 1 by 2 pi by 2 2n sorry plus 1 1 pi by into pi by 2 into pi by 2 નો લો n belongs to z yes 2 r r ડન. હવે મને કન્ફર્મ કરીને કહો કે અહીંથી આમ કરીને આમ જાય અથવા તો અહીંથી આમ કરીને આમ જાય તો બધો આર કવર કરે છે કે બાકી રહેશે? રેન્જમાં આખો આર આવી જાય છે કે બાકી રહે? જો આવી જાય છે, યસ આવી જાય છે, મતલબ કે હવે મારે 10 માં કઈ પ્રોબ્લેમ નથી, આર જ રાખવો પડશે. બરાબર છે. અહીંયા નક્કી કર્યું કે -π/2 થી π/2 લેવાનો, પણ ઓપન ઇન્ટરવલ. કેમ ઓપન? કેમ કે સાહેબ π/2 ને -π/2 એ તો અમથું ત્યાં અડવું અડવું થાય જો આમ, પણ અડતું નથી એટલે એ લેવાય નહીં. ક્લિયર છે? ડન. તો મારે tan ઇનવર્સ ડિફાઇન કરવો હોય તો R2 -π/2 to π/2 થઈ જાય. હલો, ક્લિયર છે? પાક્કું? હાલો તારે તો 10 નો તે વહીવટ પતાવો. ડન, ક્લિયર? જલ્દી જલ્દી. ઓકે ચાલો. તો હવે હારો હાર પછી બાકીના 3 વિજા એનું એક સાથે પતાવી દઈએ, એક એક નું કરવું એની કરતા. યસ. તો કોટ અહીંયા sec x નો વહીવટ કરશું અને અહીંયા cosec નો વહીવટ કરશું. યસ, કંઈક વાતચીત ચાલે છે. સંજયભાઈ એક મ્યુટ કરજો તમારું. ઓકે, cot x, sec x અને cosec x. cot નો કોમન ડોમેન ઇન જનરલ cot, ઇન જનરલ sec અને ઇન જનરલ cosec. જે પહેલા હતો અને મારે પછી ફેરફાર કરવો પડશે, કેમ કે એ તો તમને ખ્યાલ છે ને કે દરેક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન પિરિયોડિક ફંક્શન છે, એટલે એ 1/1 નહીં જ હોય, મારે એ 1/1 બનાવવા પડશે. એટલે ઓરિજિનલમાં કોટનો ડોમેન યાદ કરો તો યસ રાજકોટ સેકન્ડ બેન્ચ આ બાજુ r minus n pi r n belongs to z minus n pi n belongs to z, correct? 2 r r. ઓકે, હવે એમાં મારે લિમિટેડ ડોમેન કરવો હોય તો મીટિંગમાં તું નહોતો ને પાછો? કા હતો? સાહેબ આપણે જ મીટિંગ કરી હતી આપણે જ મીટિંગ કરી હતી. તો લે કે કોર્ટમાં હું નક્કી કર્યું? 0 થી pi લે આ લે, હું વાત કરે તું? 2 r r અને કોટ ઇનવર્સ r
R2 0 to 0 પાઈ. થી પાઈ. સેકમાં ઓરિજિનલ કોને પૂછ્યું આપણે? મોરબી સેન્ટર. તમે હતા મીટિંગમાં? હતા. હાલો લ્યો બોલો તો. મીટિંગ ની પહેલા આપણે ઓરિજિનલ જોવું છે. સેક નો ઓરિજિનલ ડોમેન. કેટલું બધું એક હારે બોલી જો. તને શું લાગે મને સમજાણું એમ? ફરી વાર. R માઇનસ 2n plus 1 pi by 2 n belongs to Z to R. હવે મારે ડિફાઇન કરવું છે 1 1 on 2. તો sec minus pi by 2 to pi by 2 sec માં minus pi by 2 થી pi by 2 ગ્રાફ તું ડ્રો કરીશ તો 1 1 on 2 નહીં થાય. હી તો ફેરવી નાખી બોલો તો કે તો 0 થી પાઈ રાખો. એ બરાબર છે. 0 થી પાઈ પણ એમાં ક્લોઝ આવશે અને એક વેલ્યુ તમારે સબટ્રેક્ટ કરવી પડશે. એનું નામ છે પાઈ બાય 2. 2 સેક પાછો જવાબ કેવો કેવો આપે? આર થોડો આપે કઈ. આર માઇનસ -1 to 1 અને કોસેક નો ઓરિજિનલ હતો r માઇનસ n પાઈ ટુ r. હવે ઈ કોસેક કન્વર્ટ થઈ જશે કંઈક આવો -π/2 to π/2 -0 to r -1 to 1. ડન. તો આ થઈ ગયું રિમેનિંગ. જલ્દી જલ્દી કરો. પછી એક સાથે આપણે બધાનું કમ્બાઈન કન્ક્લુઝન લખીએ. જલ્દી જલ્દી. ક્લિયર? ચાલો હવે એક સાથે કમ્બાઈન. અહીંયા એનો ડોમેન લખી નાખીએ, બાજુમાં એની રેન્જ લખી નાખીએ, એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેવી રીતે ડિફાઇન થાય છે. સાઇન ડિફાઇન થાય છે, લિમિટેડ ડોમેન છે તો લિમિટેડ ડોમેન ઈ ડિફાઇન થશે -1 થી 1. સેમ વસ્તુ કોસ છે -1 થી 1. પછી tan છે તો tan નો લિમિટેડ ડોમેન r. કોટ ઇનવર્સ નો ડોમેન r. સેક ઇનવર્સ નો ડોમેન
આર માઇનસ -1 to 1 અને કોસેક ઇનવર્સ તો આર માઇનસ -1 to 1. સાઇન ઇનવર્સ તો એની રેન્જ આવશે -π/2 થી π/2. ક્લિયર છે? કોસ ઇનવર્સ તો એનું આન્સર આવશે 0 થી π. ટેન ઇનવર્સ તો એનો આન્સર આવશે -π/2 થી π/2 પણ ઓપન. કોટ ઇનવર્સ છે તો એનો આન્સર આવશે ઓપન 0 to π. સેક ઇનવર્સ છે તો એનો આન્સર આવશે ક્લોઝ 0 to π -π/2 અને આનો આન્સર આવશે ક્લોઝ -π/2 થી π/2 બટ -0. તો આ આખું ટેબલ તમને અપ ટુ ડેટ આવડવું જોવે. આને ટેબલ કયો, પાસપોર્ટ વિઝા કયો, જે કયો ઈ આખા સેકન્ડ ચેપ્ટરનું કન્ક્લુઝન આ ટેબલ ઉપર છે. એટલે આ ટેબલ તમને આવડવું જ જોવે. ઊંઘમાંથી કોઈ જગાડે ને એમ પૂછે કે સેક ઇનવર્સનો ડોમેન, તો સૌથી પહેલા આન્સર આવવો જોવે આર -1 અને પછી બગાસું આવવું જોવે. સમજાણું ને? આટલું પ્રિપરેશન જોશે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય તે બોર્ડ ગુજકેટની અંદર તો પૂછાઈ શકે કે ટેન ઇનવર્સનો ડોમેન આપો, કોટ ઇનવર્સની રેન્જ આપો, સાઇન ઇનવર્સનો ડોમેન આપો, કોસ ઇનવર્સની રેન્જ આપો. આવું બોર્ડ ગુજકેટની અંદર પૂછાઈ શકે. પણ જેઈમાં એપ્લિકેશન પૂછાશે. જેઈની અંદર તમને એવું નહીં પૂછાય કે કોટ ઇનવર્સનો ડોમેન આપો, પણ એની અંદર એપ્લિકેશન પૂછાશે. ક્લિયર છે? મારે હવે આ થોડાક કન્ક્લુઝન કરવા છે. લખી નાખો તમે ફટાફટ, પછી હું કન્ક્લુઝન ઉપર આવું. જલ્દી ડન? જલ્દી. ઓકે, ચાલો હવે બધાનું ધ્યાન અહીંયા. કેવા કન્ક્લુઝન હું કરું છું સમજજો. એમ તમે ઓબ્ઝર્વ કરવા જાઓ ને તો મને બે ટાઈપની કેટેગરી દેખાય છે. પહેલી કેટેગરી -π/2 થી π/2, -π/2 થી π/2, -π/2 થી π/2. તો આ જે -π/2 થી π/2 દેખાય છે ને એને હું એક સાથે ક્લબ કરું અને એને હું નામ આપી દઉં છું ફેમિલી 1. એટલે મને તરત જ આઈડિયા આવી જાય કે ફેમિલી 1 માં કોણ કોણ હોય. એક તો સાઇન ઇનવર્સ હોય, હાલને એક ટેન ઇનવર્સ હોય અને એક કોસેક ઇનવર્સ હોય. સેમ લોજિક ફેમિલી 2 હું લઈ લઉં. તો ફેમિલી 2 ની અંદર કોણ કોણ આવશે? કોસ ઇનવર્સ આવશે, કોટ ઇનવર્સ આવશે અને સેક ઇનવર્સ આવશે. બીજી વસ્તુ, આ તો ફેમિલી વાળી વાત થઈ. એની પછીની વસ્તુ કન્ફર્મ કરો કે કયું ક્વોડ્રન્ટ ઇનવર્સમાં યુઝ જ નથી થતું. તમે સમજો ને તો -π/2 થી π/2 એટલે ચોથું ને પહેલું, 0 થી π એટલે ફર્સ્ટ એન્ડ સેકન્ડ. થર્ડ ક્વોડ્રન્ટ કોઈ દિવસ યુઝ નથી થતું. એનો મતલબ કન્ફર્મ થઈ ગયો, થર્ડ ક્વોડ્રન્ટ નેવર યુઝ ઇન ITF. તો ફાઇનલ આન્સર ક્યારેક થર્ડ ક્વોડ્રન્ટ વાળો હોય તે સૌથી પહેલા જોઈન ડિલીટ કરવાનો, કે થર્ડ ક્વોડ્રન્ટ વાળો આન્સર કોઈ દિવસ નહીં આવે. ક્લિયર છે? સો એક કન્ક્લુઝન એવું પણ નીકળશે, થર્ડ ક્વોડ્રન્ટ નેવર યુઝ ઇન ITF.
કોઈ દિવસ થર્ડ ક્વોડ્રન્ટ યુઝ નહીં થાય. કોઈ પણ ફાઇનલ આન્સર હોય એમાં સેકન્ડ, ફર્સ્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ જ આવશે. આટલું ક્લિયર? હજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીંયા મારી પાસે સ્પેસ નથી, હું અહીંયા નોટ ડાઉન કરું. મને કન્ફર્મ કરીને કહો કે ફેમિલી 2 ઓલવેઝ કેવો આન્સર આપશે? ફેમિલી 2 ઓલવેઝ કેવો આન્સર આપશે? યસ, રાજકોટ આ બાજુ સેકન્ડ બેન્ચ, રાઈટ હેન્ડ સાઈડ. હેલો, હા યસ બોલો. પોઝિટિવ. એક્ઝેક્ટલી. ફેમિલી 2 ઓલવેઝ મને પોઝિટિવ આન્સર આપશે. ફેમિલી 1 મને -π/2 થી π/2, એ તો બની શકે કે નેગેટિવ આપે ને પોઝિટિવ આપે, પણ ફેમિલી 2 ઓલવેઝ મને પોઝિટિવ આન્સર જ આપશે. આટલું ક્લિયર છે? તો હું એવું પણ લખી શકું, ફેમિલી 2 હેઝ, અથવા તો એવું લખું ને, રેન્જ ઓફ, થોડુંક ચેન્જ કરું હું સ્ટેટમેન્ટ, રેન્જ ઓફ ફેમિલી 2 is always positive. Okay. નેક્સ્ટમાં હજી હું થોડુંક બાયફર્ગેશન કરતો જાઉં ફેમિલી 1 અને ફેમિલી 2 માં, કે કેવો ઇનપુટ હોય તો કેવો આન્સર આવે. આટલું ફટાફટ એકવાર નોટ ડાઉન કરો કે ફેમિલી 1 ની અંદર કોણ કોણ આવશે? સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોસેક ઇનવર્સ. ફેમિલી 2 ની અંદર કોણ આવશે? કોસ ઇનવર્સ, કોટ ઇનવર્સ, સેક ઇનવર્સ. થર્ડ ક્વોડ્રન્ટ કોઈ દિવસ યુઝ નહીં થાય, અને રેન્જ મતલબ ફેમિલી 2 ની રેન્જ ઓલવેઝ પોઝિટિવ. રેન્જ ઓફ ફેમિલી 2 ઇઝ ઓલવેઝ પોઝિટિવ. એના બેસિસ પર ક્વેશ્ચન બની શકે આવો. જોજો, આ લખાઈ ગયું? ડન. તો મને કોઈક વાર આવો ક્વેશ્ચન પૂછી શકે, સિગ્નમ ફંક્શન ઓફ કોસ ઇનવર્સ એક્સ, એનોય તે બોક્સ. અને એનો આખાનો મોડ્યુલસ. આટલું બધું તો વિચારવાનું નહોતું, જસ્ટ સિમ્પલ ક્વેશ્ચન મેં પૂછો. યસ, ફાઇનલ આન્સર ઇઝ 1. કરેક્ટ. કેમ? રીઝન શું છે? કોસ ઇનવર્સ. કોસ ઇનવર્સ કેવો છે? ફેમિલી 2 માં છે. જેવો ફેમિલી 2 માં છે, ફેમિલી 2 નો ફાઇનલ આન્સર પોઝિટિવ જ આવશે. હેલો, સર માં હા. 0 નો આવી શકે? એમાં 0 આવી શકે, વાત તો સાચી. આપણે 0 આવે જ નહીં એવું કરી નાખીએ ને. હાલો, કોટ ઇનવર્સ. અને 0 રાખવો છે, નથી રાખવો? 0 બંધ કરી દેવો છે. હાલો, +3. હવે 0 આવતો બંધ થઈ ગયો. લ્યો, ક્લિયર? 0 આવશે, વાત સાચી, પણ તો પછી હું આવું રાખી દઉં. હાલો, +3 મેં કરી નાખ્યું. હવે તો ઓલવેઝ પોઝિટિવ. યસ, તો એનો બોક્સ એ તો પછી પોઝિટિવ જ થાય. એનો સિગ્નમ તો ઈ કન્વર્ટ થઈ જશે 1 ની અંદર. ક્લિયર? ડન. નેક્સ્ટ મારે થોડા કન્ક્લુઝન કરવા છે કે સપોઝ ઇનપુટ
અને આઉટપુટ. અહીંયા હું રાખી દઉં ફેમિલી 1. અને અહીંયા રાખી દઉં ફેમિલી 2. જો મારું ઇનપુટ સમજો ખાસ, ઇનપુટ એટલે ઇનપુટ હશે કોણ કોણ, કાં તો પોઝિટિવ વેલ્યુ હશે કાં તો નેગેટિવ વેલ્યુ હશે. તો ખ્યાલ આવે છે ને તમને? કેમ કે આખા ટેબલ ઉપરથી તમે ઈ કન્ક્લુઝન કરી શકો જો આવું છે. ફેમિલી 1 એટલે સાઇન ટેન ઇનવર્સ ને કોસેક ઇનવર્સ -1 થી 1. ઓકે, એટલે એક તો પ્લસ ઇનપુટ છે, એક તો માઇનસ ઇનપુટ છે. સેમ લોજિક, આમાં આર છે આખો એટલે પ્લસ એ હશે માઇનસ એ હશે, અને આમાં તે પ્લસ એ હશે માઇનસ એ હશે. એટલે હું શું કરું છું કે બે ઇનપુટ આપી દઉં, એક તો પોઝિટિવ ઇનપુટ આપી દઉં અને એક નેગેટિવ ઇનપુટ આપી દઉં. જેવો હું પોઝિટિવ ઇનપુટ આપીશ, એટલે ફાઇનલ આન્સર આવવાનો છે -π/2 થી π/2. હવે મને એ કન્ફર્મ કરીને કયો કે પોઝિટિવ ઇનપુટ આપીશ તો ફાઇનલ આઉટપુટ ક્યાંથી ક્યાં લાઈ કરશે? યસ મોરબી, ફર્સ્ટ બેન્ચ. 0 થી π/2. કરેક્ટ, 0 થી π/2. અને નેગેટિવ આપીશ તો -π/2 થી 0. આના બેસિસ પર હું આવું લખી શકું કે સાઇન ઇનવર્સ x ઇક્વલ્સ ટુ y ઇફ f is negative then y belongs to dash. તો મને ખબર પડી જવી જોવે કે x પોતે નેગેટિવ છે તો y પોતે -π/2 થી 0 માં, મતલબ ફોર્થ ક્વોડ્રન્ટમાં જ આન્સર આપે. એવું જરૂરી નથી કે સાઇન લખવું, કોઈ પણ ફર્સ્ટ ફેમિલીનો એલિમેન્ટ તમે લખી શકો. સેમ લોજિક તમે આવું લખી શકો ને, tan ઇનવર્સ x ઇક્વલ્સ ટુ y ઇફ x ઇઝ ગ્રેટર ધેન 0 ઇમ્પ્લાઇઝ y આવશે 0 થી π/2 માં. આ ખબર હોવી જોઈએ કે ફાઇનલ તમારો આન્સર કયા ક્વોડ્રન્ટમાં જવા દેવાનો છે. સેમ લોજિક ફેમિલી 2 માં ઇનપુટ એક તો પોઝિટિવ હશે, એક નેગેટિવ ઇનપુટ હશે. પોઝિટિવ ઇનપુટ છે તો આઉટપુટ કેવો છે, નેગેટિવ ઇનપુટ છે તો આઉટપુટ કેવો છે? મોડાસા બોયઝમાંથી ફેમિલી 2 માં પોઝિટિવ ઇનપુટ છે, મારો ફાઇનલ આન્સર જલ્દી 0 to π. પોઝિટિવ ઇનપુટ છે, 0 to π નહીં આવે ને? યસ જીલ. 0 થી π/2. 0 થી π/2 કરેક્ટ. અને નેગેટિવ ઇનપુટ હશે તો π/2 to π. π/2 to π. આ મગજ તમારે ચલાવવું પડશે કે જો તમારો ફાઇનલ આન્સર પોઝિટિવ જ છે, આ બંને પોઝિટિવ જ કહેવાય, પણ તેમ છતાં ઇનપુટ પોઝિટિવ છે, your final answer is lies in between 0 to π/2. If your input is negative, final answer is still positive, but it is lies in between π/2 to π. આટલું ક્લિયર છે? તો એના બેસિસ પર હું આવું લખી શકું કે cot ઇનવર્સ ઓફ માઇનસ અથવા તો cot ઇનવર્સ અહીંયા x લખું ઇક્વલ્સ ટુ y. x નેગેટિવ છે તો y નો બોક્સ
કેટલો થાય? હું તો ગમે એમ પૂછું. અથવા તો બોક્સની પોસિબલ વેલ્યુ પૂછું કે બોક્સની પોસિબલ વેલ્યુ કેટલી કેટલી છે, અથવા તો એવું પૂછું કે બોક્સની પોસિબલ વેલ્યુ કેટલા નંબર છે. હાઉ મેની પોસિબલ વેલ્યુઝ ઓફ બોક્સ વાય એક્ઝિસ્ટ. ઘણા બધા હું ક્વેશ્ચન પૂછી શકું. અથવા તો એવું પૂછું કે વાય કોણ છે, મને 1 by 1 આન્સર આપો. વાય કોણ છે, પછી હું બોક્સમાં એન્ટર થાઉં. ચાલો, વાય કોણ છે? યસ મિશિવ. તો 0 થી પાઈ બાય 0 થી પાઈ બાય 2. તમે એટલે કઈ સાંભળતા નથી. ઇનપુટ નેગેટિવ છે, 0 થી પાઈ બાય 2 ક્યાંથી આવશે? બાજુમાં તું વાંચતો ખરા યાર. 2. તો સર પાઈ બાય 2 પાઈ. લે, પાઈ બાય 2 2 પાઈ કરેક્ટ. મને કન્ફર્મ કરીને કહો કે tan ઇનવર્સ x ઇક્વલ્સ ટુ વાય. એક્સ નેગેટિવ છે, વાય. મિશિવ, સર પાઈ બાય 2 થી પાઈ. તારી કહો હમણાં પાઈ બાય 2 થી પાઈ. વાંચને હારા tan ઇનવર્સ છે, કેમ ગોથા મારે છો? -π/2 થી 0. हेलो, जागते रहो, हमारे भरोसे मत रहो. સમજાય છે ને? આ કઈ ઈ કઈ ગોખણ પટ્ટી થોડી હાલતી હોય કે પહેલા હું આમ રાખું પછી આમ રાખું પછી હું કન્ટિન્યુ સેકન્ડ ક્વોડ્રન્ટ જ ચલાવ્યા કરીશ, એમ થોડું હાલે. હું તરત ફેરવી નાખું ને. તમારી સમજવું પડશે કે અહીંયા કોટ ઇનવર્સ છે. તો સાહેબે પછી કીધું હોય નેગેટિવ છે -π/2 થી પાઈ. ઓકે, નેગેટિવ છે π/2 થી પાઈ. સમજવાનું. ફેમિલી 1 લઈ લીધું મેં. સાચું કે જે ફેમિલી 1 2 યાદ કર્યું તું? ના પાડતો નહીં ને? આ જ લોચો થવાનો છે એક્ઝામમાં. મગજ વાપરવું પડશે. ક્લિયર? ઓકે, ચાલો. મિસ્યુ છે તો એક્ટિવ જ તે, પણ ક્યારેક ક્યારેક છે ને થોડુંક ભૂલાઈ જાય છે. એવું થાય છે ને મિસ્યુ? ઉતાવળ થાય છે એવું થાય ને? હા, ચાલો ફટાફટ લખો, નોટ ડાઉન કરો. યસ, લાઈટ વહી ગઈ હતી તો શું સમજાયું? મેં શું સમજાયું કોને ખબર? મિસી હું સમજાયું? મેં સમજાય તો થોડુંક. મિસી કે મારી તો વાહે પડી જા, પણ કાંઈ વાંધો નહીં કહે ને મિસી. હાલો તો વાંધો નહીં, બોલો બોલો, સમજાવો. સર એવું કીધું કે ફેમિલી 1 માં હોય, હમ, પોઝિટિવ વેલ્યુ હોય તો 0 થી પાઈ બાય 2 માં આન્સર મળે. શું કામ? અને સર એની રેન્જ એની છે ને -π/2 થી π/2 રેન્જ છે, અને તમે પોઝિટિવ ઇનપુટ આપશો તો સીધી વસ્તુ છે 0 થી π/2, મતલબ પોઝિટિવ ઇનપુટ આપશે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ આપશે. કરેક્ટ. યસ, કન્ટિન્યુ. અને પછી જો આપણે નેગેટિવ વેલ્યુ નાખીએ તો -π/2 થી 0 મળશે. ફેમિલી 1 શેમાં? માં. ફેમિલી 1 માં. એટલે ફેમિલી 1 માં નેગેટિવ ઇનપુટ આપશો, જેમ કે જો અહીં લખ્યું છે મેં ફેમિલી 1 એટલે સાઇન ઇનવર્સ x, એટલે સીધી વસ્તુ છે ફેમિલી 1 થઈ ગયું. એને તમે નેગેટિવ ઇનપુટ આપો, ધેટ મીન્સ તમારો ફાઇનલ આન્સર, મતલબ આ વાય એ આન્સર કહેવાય, એ મળશે તમને -π/2 થી π/2. જો પોઝિટિવ ઇનપુટ આપો છો, મતલબ tan ઇનવર્સ, હવે એ પાછું કન્ફર્મ કરવાનું tan ઇનવર્સ એટલે ફેમિલી 1 કે ફેમિલી 2. ફેમિલી 1 છે એનો મતલબ કે પોઝિટિવ ઇનપુટ આપ્યું તો ફાઇનલ આન્સર 0 થી π/2 માં મળશે. સેમ લોજિક તમારે ફેમિલી 2 માં વિચારવાનું. પોઝિટિવ ઇનપુટ, નેગેટિવ ઇનપુટ. પોઝિટિવ ઇનપુટ તો 0 થી π/2, નેગેટિવ ઇનપુટ તો π/2 2 પાઈ. એનો મતલબ થઈ ગયો કે ફેમિલી 2 ઓલવેઝ પોઝિટિવ જ આન્સર આપશે. ક્લિયર? ભુજ સેન્ટર ડન. ઓકે, ચાલો નોટ ડાઉન કરો ફટાફટ. સર યસ યસ, સર તમે sin ઇન્વર્સ x બરાબર y લખ્યું, એમાં y બિલોંગ્સ ટુ -π/2 0 લખ્યું, તો π/2 માં ક્લોઝ ઇન્ટરવલ ના આવે?
π/2 માં ક્લોઝ ઇન્ટરવલ ના આવે, નહીં ના નો આવે, હા આવે. વાત તો સાચી જ તારી. યસ, થાય 0 તો નહીં આવે ને, 0 તો ઓપન આવશે ને. 0 માં તો અહીંયા મેં ઇન્ક્લુડ નથી કર્યું. પછી તું ક્યાં કહે છો પાઈમાં? ખબર કઈ જગ્યાએ તું કહે છો? સર થઈ ગયું. થઈ ગયું ને? ઓકે, ડન. જલ્દી જલ્દી. કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછતા રહેજો, પણ ફાઇનલ આન્સર મેચ થઈ જવા જોવે. ઓકે, જલ્દી જલ્દી. ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ. કોસ ઇન્વર્સની વાત કરતા હતા આપણે, તો એની અંદર એ તે ફટાફટ પાછું એ જ જોવાનું. સૌથી પહેલાં એણે પ્રિન્સિપલ બ્રાન્ચ નક્કી કરી, પછી ગ્રાફ, પછી કોમ્પોઝિશન, પછી પાસપોર્ટ વિઝા ચેક કરો છો. આ એનું પાસપોર્ટ વિઝા 0 to π અને -1 થી 1. પછી આ એનો ગ્રાફ આવી રીતે છે સાઇનનો, તો આ એનો ઇન્વર્સ, આ કોસ ઇન્વર્સનો ગ્રાફ થઈ ગયો. આ બંને કમ્બાઈન. ક્લિયર છે? એની મિરર ઇમેજ છે એટલા માટે. આ એના એક્ઝામ્પલ. તો તમારે સમજવાનું શું હતું? સૌથી પહેલા હતું, પહેલો પોઈન્ટ કયો હતો? પ્રિન્સિપલ વેલ્યુ નક્કી કરવો. બીજો, રિયલ લાઇનની સાથે કનેક્ટ કરવાનું. ત્રીજો પોઈન્ટ કયો હતો? કોમ્પોઝિશન. ચોથો પોઈન્ટ કયો હતો? પાસપોર્ટ વિઝા. પાંચમો પોઈન્ટ ગ્રાફ, અને છઠ્ઠો પોઈન્ટ એનો એક્ઝામ્પલ. સેમ વસ્તુ 10 માટે, સેક માટે, કોટ માટે હશે. તો 1 by 1 તમારે આ બધા ગ્રાફ એસએસપી ની અંદર ડિસ્કસ કરવાના. હું ફટાફટ એમાંથી પાસ થાઉં છું. જો આ બધી વસ્તુ આપણે કરી. યસ યસ હેત. નહીં, સંજય બોલું સર. હા હા 9:30 થઈ ગયા છે લેક્ચર, મીન્સ કે હમણાં 9:35 કેમિસ્ટ્રીનો શરૂ થશે એટલે ઓકે ઓકે, એસએસપી માં જ આવું છું હું. હા, સમજાઈ ગયું મને. બરાબર. તો જો આપણે કોટનો ફંક્શનનો પ્રિન્સિપલ બ્રાન્ચ નક્કી કરી, બરાબર. આ એનું કોમ્પોઝિશન, એક્ઝામ્પલ, ગ્રાફ. સેમ વસ્તુ તમારે સેક કોસેક ની કરવાની. એટલે હોમવર્કની અંદર બધાના ગ્રાફ અને જેટલા જેટલા પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યા છે એ 1 by 1 વસ્તુ મેન્શન કરવાની. એક્ઝામ્પલ ખાલી ને ખાલી આપણે આ એક જ ડિસ્કસ કર્યો છે, આને રિગાર્ડિંગ ઘણા બધા એક્ઝામ્પલ તમને જાતે આવડવા જોવે. ફટાફટ હું આમાંથી પાસ થઈ જાઉં. જો સાઇન ઇનવર્સ, તો તમને ખ્યાલ આવી જવો જોવે કે અંદર હું લખીશ આને sin π/4 અને ફાઇનલ આન્સર આવશે π/4. કોઈ તકલીફ હોય તો કયો. આ તો આવડે છે. આને રિગાર્ડિંગ ઘણા બધા ક્વેશ્ચન તમને જો મેં હોમવર્કમાં આપ્યા છે. ક્લિયર? તો હવે આમાં કેવી રીતના વર્ક કરવું છે, શું કરવું છે, આ બધું તમારે 1 by 1 ડિસ્કશન. પહેલા ગ્રાફ વિચારવાના, એના આધારે આ બધાના આન્સર આવશે. ક્લિયર છે? સો ફટાફટ જેને હજી એસએસપી નોટ ડાઉન નથી કર્યું, એસએસપી નોટ ડાઉન કરો, અને નેક્સ્ટની અંદર આપણે પાછું એનું ડિસ્કશન કરશું. પણ બધી વસ્તુ તમને ગ્રાફ
અને મેં જેટલા 6 પોઈન્ટ તમને આજ મેન્શન કર્યા એ બધા આવડવા જોવે. એટલે એસએસપી ની અંદર તમારે એ વર્ક કરવાનું. ડન? ચાલો. ઓકે, કઈ ડાઉટ? ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.